આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ચોમાસાનો માહોલ બંધાયો હતો। શુભ શરૂઆત થતા જ જગતનો તાત એટલે કે ખેડૂતના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે। આ પ્રથમ વરસાદના આ જેતપુર બગસરા રોડ ઉપર છેલ્લા 1.5 વર્ષથી જે પુલનું બાંધકામ ચાલુ છે એ ગત ચોમાસે પણ પૂર્ણ થયેલું નથી। નવા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે આ કામ ચાલુ ડ્રાઈવરને આપવામાં આવ્યું હતું। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। ખેડૂતોમાં વાવણી માટે આશાનું એક નવું કિરણ જાગ્યું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટના ધોરાજી જેતપુર સહિતના વિસ્તારોની અંદર પણ હવે ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। જેતપુર ધોરાજી પંથકમાં આ સિઝનનો પહેલો વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો। ધીમી ધારે શરૂ થયેલા વરસાદ એ ધૂમધાર બન્યો। 3 દરવાજા વિસ્તારમાં પણ વરસાદ છે તે વરસ્યો। પ્રથમ વરસાદથી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી। લાંબી રાહ બાદ વરસાદથી ખેડૂમાં પણ અત્યારે હરખ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોમાં વાવણી માટે આશાનું એક નવું કિરણ જાગ્યું। મેઘરાજાના આગમનથી પ્રકૃતિ પણ છે તે અત્યારે હાલ ખીલી ઉઠી છે। સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ હવે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ છે। લોકોની અંદર જે ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી હતી તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે આંશિક રાહત છે તે જોવા મળી છે। આ સિઝનના પહેલા શરૂઆતથી ખેડૂતોમાં પણ અત્યારે હાલ ખુશીનો માહોલ છે। જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની છે તે ભારે ઉકળાટ બાદ એન્ટ્રી છે તે જોવા મળી છે અને હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે રાજકોટ જેતપુર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી રાહ જોયા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે અને ચાલુ ચોમાસાની સિઝનને આ પ્રથમ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આજ સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ચોમાસાનો માહોલ બંધાયો હતો। બપોરના સમયે વિવિધ રીતે વરસાદની શરૂઆત થઈ હતી અને હાલમાં વિસ્તારમાં ધીમે ધીમે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા। છેલ્લા ઘણા દિવસોથી લોકો અસહ્ય ગરમી અને બફારાની તોબા પોકારી ઉઠ્યા હતા, પરંતુ મેઘરાજાના આગમનથી સાથે જ સમગ્ર પંથકમાં અચાનક ઠંડક પસરી હતી, જેના કારણે લોકોમાં છે તે ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ચોમાસાની આ શુભ શરૂઆત થતા જ જગતનો તાત એટલે કે ખેડૂતના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે। આ પ્રથમ વરસાદના વાવણી લાયક વરસાદ છે તે સાબિત થશે અને ખેડૂતો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ધોવાઈ ગયું। જેતપુર બગસરા હાઈવે સંપૂર્ણપણે બંધ થતા વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો હતો। રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો પણ લાગી હતી, જ્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે ગંભીર સવાલ અહીંયા ઉઠી રહ્યા છે। પ્રશાસને ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું છે, તો આ તરફ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા માટે કાર્યવાહી શરૂ કરાય। માર્ગને વહેલી તકે શરૂ કરવા યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાય છે। ત્યારે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જે બ્રિજનું કામ હતું, નીચેથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો। પાણીનો પ્રવાહ વધતા અચાનક રસ્તો જ આખો ઘસી ગયો હતો, જો કે થોડી વાર માટે જેસીબી આડું રાખી અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો। જેતપુર બગસરા જે મેઇન રોડ છે કે જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે, એ રસ્તો બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો હતો। આ દેવકી ગલોડ જેતપુર તાલુકાનું છેવાડાનું ગામ છે। મારું નામ મહેશભાઈ પાનસેરિયા, હું આ ગામનો રહીશ છું। આ જેતપુર બગસરા રોડ ઉપર છેલ્લા 1.5 વર્ષથી જે પુલનું બાંધકામ ચાલુ છે એ ગત ચોમાસે પણ પૂર્ણ થયેલું નથી। ગત ચોમાસે પબ્લિક પરેશાન થયેલી છે અને અત્યારે હાલ આ પહેલા વરસાદમાં અત્યારે પણ લગભગ 1.5 થી 2 કલાકથી આ વાહનોની લાઈન લાગેલી છે। પબ્લિક અને માણસો પરેશાન હેરાન પરેશાન છે। ખેડૂતોને વાડીએ જવું હોય તો અત્યારે પણ જઈ શકે તેવી પોઝિશન નથી। એટલે ગામ લોકોની અને અમારી એવી માંગ ઉઠી છે કે તંત્ર સત્વરે જાગી અને તાત્કાલિક આ પુલનું કામ પૂર્ણ કરાવે તો ભવિષ્યમાં જે ચોમાસાના જે વરસાદ આવવાનો બાકી છે
એ વરસાદને કારણે પબ્લિકને પારાવાર નુકસાની કે સમયનો વ્યય ન થાય અને કોઈ પરેશાન ન થાય એ અંગે ગામ લોકોની માગણી ઉઠી છે. કેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે ને અત્યારે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે? હા, આ વિસ્તારમાં લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ આ એરિયામાં જ પડી જતા. આગળ વરસાદ પાછો બહુ ઓછો છે. આ એરિયામાં જ વરસાદ પડી જતા જે ખેડૂતોના ખેતરની અંદર જ્યાં પાણી નથી નીકળતું એવા જગ્યાએ પાણી નીકળી ગયેલું છે. પાડા જે પાડા કહે ખેતરના પાડા અને ડ્રાઈવર્જન પણ ધોઈ નાખેલું છે. અત્યારે જે હાલ તમે જોઈ શકો છો કે જે ડ્રાઈવર્જન જે કામ કરેલું છે એના ગાબડા પડેલા છે. જેતપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર છે તે એન્ટ્રી જોવા મળી છે. હું હાલ સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે. જેતપુરના દેવકી ગાલોર ગામે જ્યાં ગાલોરિયા નદીમાં આવેલ ઘોડાપુરના કારણે આખું ડ્રાઈવર્જન છે તે ધોવાઈ ગયું છે. ગાલોરિયા નદી પર નવા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે આ કામ ચાલુ ડ્રાઈવર્જને આપવામાં આવ્યું હતું, પરંતુ દેવકી ગાલોર અને ઉપરવાસમાં પડેલા ભારે 3 ઇંચ જેટલા વરસાદના કારણે નદીમાં આ પાણીનો પ્રચંડ પ્રવાહ છે તે વધી રહ્યો છે અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે અને ડ્રાઈવર્જન ધોવા જવાના કારણે આ જેતપુર બગસરા રોડ અત્યારે સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને હાઈવે ઠપ થતા રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી છે અને આ વાહનો ચાલકો કલાકથી અહીં અટકાયા છે ને ખેડૂતો છે તેને પણ હાલાકીનો છે તે સામનો છે તે કરવો પડે છે અને તંત્ર પર અનેક સવાલો છે તે ઉઠવા પામે છે. પણ પ્રથમ વરસાદે જ આ પુલ ઉપર પાણી આવે તો જાજો વરસાદ આવશે તો આ ગામજનોની સ્થિતિ શું થશે તે એક જોવું રહ્યું. તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, ધાણા ગાલોડ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.